ચા ને દૂધ બનાવવા માટે આવી ગયા. દૂધ મૂકી દીધું ને આ બાજુ જો રોટલી પડી હતી બપોરની અને મસ્ત આવી રીતે તરી નાખી છે કે દોરી ભરાઈ જાય પછી હું તમને બતાવીશ. તો જો આપણે છે ને આખી દોરી આ ભરાઈ ગઈ છે આ બાજુ અને છે ને આ બાજુ ભરાઈ ગઈ છે આખી દોરી. જો આ બાજુ બધી દોરી આખી ભરાઈ. તો સાઉન્ડ વોટર શો કે મ્યુઝિકલ ફાઉન્ટેન. તો ચાલો જો જ્યારે છે ને આ મહાનગરપાલિકાવાળા બધાને સીટી પાડીને બહાર કાઢ્યા ને ત્યારે જ બધા નીકળ્યા. ત્યાર સુધી છે ને બહાર નીકળવાનું નામ લેતા નહોતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો અત્યારે વાગે છે સાંજના 4:30 અને આપણે છે ને સૂઈને ઉઠી ગયા ને આજે તો ચા નાસ્તો ને બધું બાકી છે. મોડા છે ઉઠ્યા 4:30 થઈ ગયા. તો ઉઠવામાં 4:30 આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે એટલે હજી ચા નાસ્તો બધું બાકી છે. એટલે જો આજે તો છે ને કપડાં ધોવાના બાકી છે એટલે અત્યારે છે ને આપણે કપડાં ધોવાનું કામ કરશું. જો આટલા બધા કપડાં છે, થોડાક જ છે, જાજા નથી, એટલે કે મશીનમાં આપણે કપડાં ધોવા નાખી દઈએ. તો જો અત્યારે છે ને આવું કામ છે, સવારનું કામ થોડુંક બાકી રહી ગયું છે કપડાં ધોવાના, તો એ અત્યારે ધોઈ નાખીએ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. આજે આપણે શું કરીએ છીએ તમને જરૂર બતાવશું, એટલે તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. ને હું કપડાં મશીનમાં નાખી દઉં ધોવા માટે. તો છે ને હવે કપડાં ધોવા નાખી દીધા મશીનમાં ને પાછા આવી આપણે રસોડામાં આવે. એક જ મિનિટ. ચાલો ચા ને દૂધ બનાવવા માટે આવી ગયા. દૂધ મૂકી દીધું ને આ બાજુ જો રોટલી પડી હતી બપોરની અને મસ્ત આવી રીતે તરી નાખી છે. તો આજે નાસ્તામાં તરેલી રોટલી જ ખાવી છે આપણે, એટલે બપોરની પડી હતી બે એટલે તરી નાખી ને ચા મૂકી દીધો છે. પહેલાં દૂધમાં કાઢી લઈશ, પછી મમ્મી માટે ચા બનાવીશ. તો ચાલો ચા નાસ્તો કરી લઉં, પછી કપડાં મશીનમાં ધોવા નાખ્યા છે, ધોવાઈ જાય એટલે સૂકવી નાખીએ. જો આટલું થોડું ઘણું કામ છે પૂરું કરી લઉં, સાંજ પડી હતી પહેલાં. તો ચાલો હવે છે ને ચા નાસ્તો કરી લીધો ને મસ્ત સંજવારી કાઢી નાખી અત્યારે સાંજની. અને આ બાજુ છે ને કપડાં ધોવા મૂક્યા હતા એટલે ધોવાઈ ગયા છે ઓલમોસ્ટ. જો એક આ ધોવાઈ ગયા છે, આમાંથી કાઢું છું, કોરા થઈ ગયા છે. તો એ હવે સૂકવી દઈએ. અને છે ને જો આ બાજુ હજી કોરા કપડાં કાઢવાના છે ને અહીંયા છે ને ઓછાળ ને ટુવાલ ને એ બધું નાખ્યું છે. તો આવું છે. ચલો હવે ઓછાળ ને ટુવાલ ધોવાય ત્યાં સુધીમાં આપણે આ બધા કપડાં છે ને અહીંયા દોરીએ સૂકવી નાખી. જો દોરી અત્યારે ખાલી દેખાય છે ને, હમણાં હું તમને ભરીને બતાવું ભરેલી દોરી કેવી લાગે. ખાલી દોરી સારી લાગે કે ભરેલી લાગે કમેન્ટ કરી જણાવજો. તો ચાલો આપણે આ દોરી ખાલી છે ને એ પહેલાં ભરી નાખીએ. ખાલી મને તો સારું નથી લાગતું એટલે ચાલો હું ભરી નાખું. તો ચાલો મેં તમને કીધું હતું ને કે દોરી ભરાઈ જાય પછી હું તમને બતાવીશ. તો જો આપણે છે ને આખી દોરી આ ભરાઈ ગઈ છે આ બાજુ અને છે ને આ બાજુ ભરાઈ ગઈ છે આખી દોરી. જુઓ આ બાજુ બધી દોરી આખી ભરાઈ ગઈ. તો ચાલો હવે કંઈક સારું લાગે છે, દોરી ભરાઈ ગઈ ને એટલે ખાલી સારી ન લાગે. તો ચાલો હવે છે ને સાંજે પડી ગઈ છે, વાગી ગયા છે સાંજના 7 વાગી ગયા છે. તો હવે છે ને પહેલાં મશીન સાફ કરી નાખું અને પછી રસોઈની તૈયારી કરીએ. કાલ તો આવા ટાઈમે રસોઈ ચાલુ કરી દીધી હતું, હજી આજે મોડું થશે એવું લાગે. સારું ચલો ફટાફટ રસોઈની તૈયારી કરું, પહેલાં મશીન ધોઈ. તો ચાલો ફ્રેન્ડ્સ કપડાનું કામ બતાવીને આપણે આવી ગયા રસોડામાં રસોઈ કરવાને. રસોઈ સ્ટાર્ટ કરવી પહેલાં મેં પેલો નાસ્તો પાછો પપ્પાથી પાણીપુરી લઈએ બધા પાણીપુરી ખાધી પછી કામ કરવાનું સ્ટાર્ટ કર્યું રસોઈ બનાવવાની. તો જો સૌથી પહેલાં તો આપણે ખીચડી બની ગઈ છે અને અહીંયા આપણે વઘાર્યું છે બટેકાનું શાક, ડુંગળી બટેકા. અને આ બાજુ છે રોટલીનો લોટ બાંધી લીધો છે. જુઓ તો આ છે મેનુ આજનો, ડુંગળી બટેકાનું શાક, ખીચડી ને રોટલી, પછી રોટલો. તો ચાલો રસોઈ બનાવી લો ને પછી મને તો નહીં લાગે, પણ જ્યારે નાસ્તો ન કર્યો એને તો લાગે ને પપ્પાને સોનું. તો ચાલો બનાવી નાખીએ રસોઈ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો જમીને ફ્રી થઈ ગયા અને અમે આવી ગયા છીએ બારે ને ચીકુભાઈને છે ને હિંચકા ખવડાવવા. જાઓ ચીકુભાઈ, કઈ બાજુ આવ્યા છો? હિંચકા ખાવા આવ્યા હે? તો જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને મોરબીમાં સરદાર બાગ છે ને ત્યાં આવ્યા છે. ચીકુભાઈને થોડીક વાર લપસશે હિંચકા ખવડાવવા. અત્યારે ઉનાળામાં છે ને વહેલું સુઈ જાવ ગમે નહીં ને અંદર ગરમી ને એવું થાય ને ઘરમાં, થોડીક વાર બહાર આટો મારતા આવી અને ચીકુભાઈને ચક્કર મરાવતા આવી એટલે એની મજા આવે. તો ચાલો હું તમને બતાવું અંદર. અહીંયા છે ને શું કહેવાય સોનું એને?
હે શું કહેવાય મને વોટર શો હે કે મ્યુઝિકલ ફાઉન્ટેન એવું કે જો આગળ છે ને થાય છે. નામ એક્ઝેક્ટ ખબર નથી અમને. આજે તો જાજુ ટ્રાફિક છે. હે તો હું છે કોઈ અત્યારે તો ઓછું. એવું છે. હવે શું ઉનાળો આવ્યો ને એટલે બધા આવે ને અત્યારે તો છે ને એક્ઝેક્ટ અમને નામ નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરી જણાવજો. આને શું કહેવાય. અમે તો સાઉન્ડ વોટર શો કે મ્યુઝિકલ ફાઉન્ટેન. તો ચાલો જો મજા આવી. તો ફ્રેન્ડ્સ આવું છે સરદાર પાર્કમાં. મસ્ત છોકરાઓને મજા આવે. અત્યારે ઉનાળો છે ને લગભગ જો બધા છોકરા અહીંયા રમવા આવ્યા છે. તો અમુક બોલ લઈને આવ્યા છે, અમુક લપસિયા ખાવા આવ્યા છે, અમુક બેસવા આવ્યા છે. તો ચાલો અમે થોડુંક એન્જોય કરી લઈએ અહીંયા. ચીકુભાઈ હિંચકા ખાવાની મજા આવે એ જો ચીકુના ડેડી છે ને ચીકુને હિંચકો નાખે છે. અને છે ને જો ચીકુને જે હિંચકા નથી ખાવા અત્યારે છે ને ચીકુભાઈને પેલા જોઈએ રાઉન્ડ સ્લાઇડિંગ છે ને અહીંયા એને જવું છે. એટલે અત્યારે હિંચકામાં છે ને ઈચ્છા વગરનો બેઠો છે. કીધું પહેલાં થોડાક હિંચકા ખાઈ લે પછી તને સ્લાઇડિંગમાં લઈ જઈએ. ચાલો પછી હે અહીંયા ટ્રાફિક જાજુ. હા છોકરાઓ અત્યારે બહાર નીકળ્યા હોય ને બધાય એટલે જો અહીંયા છે ને કેટલા બધા છોકરાઓ છે. હા એટલે પેલા ઈચ્છા ખાઈ લે ત્યારે થોડાક છોકરા આડાવડા થઈ જાય ને પછી લઈ જાય ચીકુભાઈની સ્લાઇડિંગમાં. જો એ ચીકુભાઈને છે ને હિંચકા ખાવાની જરાય ઈચ્છા નહોતી એટલે હવે આવી ગયા છે સ્લાઇડિંગમાં. જો ચડે છે હવે તેને બીક નથી લાગતી. પહેલાં તો છે ને સ્લાઇડિંગમાં એને બીક લાગતી ને એમાં રાઉન્ડમાં હોય ને એટલે બીક લાગતી. હવે જો હમણાં ચીકુભાઈ નીકળશે. બાય ચીકુ. એ આવ્યો મજા આવી હે. જો પાછા જાય હે જો. ચીકુ હું આવું હે કેમ ચીકુભાઈ જો હમણાં આવશો ચીકુ. તો જો છે ને ચીકુભાઈ ધીમે ધીમે બધી રાઇડ્સનો એન્જોય કરે છે. બધી રાઇડ્સ કા ચીકુભાઈ જો આ લાઈનમાં બધા રાઇડ્સ છે ને લપસિયા નીચકા ખાઈને આવ્યા. હવે ઊંચક નીચકમાં બેસી ગયા. હવે સામે કોણ બેસે ધીમે. હા ઓહ અરે 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 ચીકુ તો બહુ મોટો થઈ ગયો. તો ફ્રેન્ડ્સ આવું છે જો હવે છે ને ચીકુભાઈ ઊંચક નીચકમાં બેસાડ્યું છે ને મજા આવે છે ડેડી સાથે. અમે ડેડી હોય ને એટલે છોકરાને બીજું કોઈ જોઈએ નહીં. મજા જ આવે ડેડી. હા ચીકુ મજા આવી. જો આપણને ચીકુ અત્યારે જવાબ નહીં દો ડેડી સાથે છે ને એટલે કા. હવે આમાં જવું છે જો. ચડો ચડો. ચડવાનો બહુ આળસો છે ચીકુ. પગથિયા ચડવા પડે ને એટલે કે આ તો બહુ મોટું છે નથી ચડતું એમ કરી. ચાલો હવે છે ને ચીકુભાઈને બીજી રાઈડ ઉપર બેસાડીએ. છોકરાને પાછળ પાછળ જ રહેવાનું. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને મસ્ત અહીંયા મ્યુઝિક વાગે છે અને મારું ફેવરિટ મ્યુઝિક વાગે છે. મારો અવાજ નહીં આવતો હોય તો હું અહીંયા બેઠી છું ને જો સોનુ અને ચીકુ બે આમ ગયા છે. એ બે પપ્પા દીકરા ગયા ને હું અહીંયા મસ્ત બેઠી બેઠી છું. અહીંયા પાછળ છે ને સ્પીકરમાં વાગે છે તો હું એન્જોય કરું છું બેઠા બેઠા. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો વાગી ગયા છે રાતના 11 અને જ્યારે છે ને આ મહાનગરપાલિકાવાળાએ બધાને સિટી પાડીને બહાર કાઢ્યા ને ત્યારે જ બધા નીકળ્યા. ત્યાર સુધી છે ને બહાર નીકળવાનું નામ લેતા નહોતા. અને આ ખાસ કરીને અમારા ચીકુભાઈ હજી લપસિયા ખાવા હતા કા. ને મહાનગરપાલિકાવાળાએ છે ને સિટી વગાડીને બધાને બહાર કાઢ્યા.
અને જો બધા છે ને હવે નીકળે છે. આ તો શું અત્યારે ઉનાળો છે ને એટલે ટાઢું લાગે બધા બેઠા હોય, પણ અમુક ટાઈમ હોય એટલે પછી એ લોકોને બંધ કરવાનો થઈ જાય. એટલે છે ને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે, બધા નીકળ્યા અને અમે નીકળી ત્યારે જઈએ છીએ ઘરે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે આવી ગયા છીએ ઘરે ને વાગી ગયા છે 11:15 જેટલો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે છે ને નીંદરે આવે છે અને આપણો ટાઈમ થઈ ગયો છે બ્લોગ પૂરો કરવાનો. એટલે સરસ જો મજાનો હવે ચેન્જ કરી લીધું છે ને હવે સુવા જવું છે, છત ઉપર બહુ નીંદર આવે છે. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો, અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. સોરી, બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. જો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઈક ને શેર કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. જો ચીકુભાઈ કહે છે ચલો ચીકુભાઈ ગુડ નાઇટ.